દર્શકો સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવી છે શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી, પવિત્રા એકાદશી। તેનું એક નામ છે પુત્રદા એકાદશી। પણ એ વાત કરતા પહેલા પ્રાર્થના કરી લઈએ। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ। એકાદશી તો વિષ્ણુ ભગવાનને સમર્પિત છે, એટલે વિષ્ણુ ભગવાનનું મંગલાચરણ પણ કરી લઈએ। ઓમ નારાયણાય વિદ્મહે સત્યદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ। દર્શકો, એકાદશીનું નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે પુત્રદા એકાદશી। આ એકાદશી પુત્ર આપવાવાળી એકાદશી છે। આ વિષયમાં શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા દર્શાવતા વાત કહેલી હતી। તો એ વાત કરીએ પહેલા આપણે એકાદશીના વ્રત નિયમ થોડો ટૂંકમાં જાણી લઈએ। આપણે બધા જાણીએ છીએ તો ફરીવાર કે એકાદશીના દિવસે પ્રાતઃકાલે સ્નાનાદિકથી પરવારી, એમ કહેવાય કે સ્વચ્છતા, શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન રાખી ઘર મંદિર આપણે સાફ કરીએ। મંદિરમાં વિષ્ણુ ભગવાનની છબી હોય તો તેને તિલક કરીએ, હાર પહેરાવીએ। વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો તેને જેવી આવડે તેવી એને પંચામૃતનું સ્નાન કરાવીએ। પછી ચંદનનો લેપ કરીએ, વસ્ત્ર ઉપવસ્ત્ર પહેરાવીએ, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવીએ। નૈવેદ્યમાં કેળા, દ્રાક્ષ, સિઝનના ફળો ધરાવીએ, મુખવાસ અર્પણ કરીએ, ધૂપ દીપ અને આરતી કરીએ। અને શાલિગ્રામ પણ જો આપણી પાસે હોય તો શાલિગ્રામની પૂજા કરીએ। શાલિગ્રામને તુલસી દલ અર્પણ કરીએ અને તુલસી દલ આગલે દિવસે ચૂંટી લેવાના। અને તુલસી દલ આપણે જેટલા આપણી પાસે હોય 1, 11, 21 ઓમ વિષ્ણવે નમઃ બોલતા બોલતા તુલસી દલ અર્પણ કરીએ। આટલું થઈ જાય પછી આખો દિવસ આપણે બને તો આપણે નિર્જળા એકાદશી કરીએ। નિર્જળા ન થઈ શકે તો ફળો ખાઈને કરીએ, એ પણ ન થઈ શકે તો ઠોસ ફરાહાળ કે જે રાજગરો, શક્કરિયા, સુરણ વગેરે ખાઈને કરીએ આપણે। હવે એકાદશી કરીએ ત્યારે આખો દિવસ બને ત્યાં સુધી મૌન રાખીએ અને મનમાં ને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરીએ। એનાથી આપણું મન નામ સાથે જોડાયેલું રહેશે, ભક્તિમાં રહેશે અને કોઈની નિંદા કુથલીથી આપણે પર રહીશું। કારણ કે નિંદા કુથલી એક પરમ કહેવાય ને કે પાપ છે। કોઈની કુથલી કરીએ એટલું પાપ આપણે એનું લઈ લેતા હોઈએ છીએ। તો એ એકાદશી દિવસે ન થાય એના માટે સજગ રહીએ, ક્રોધ ન કરીએ અને આખો દિવસ આપણે વ્રત આ રીતે કરી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીએ। તુલસી પાસે બેસીને પાઠ કરીએ તો એનું પણ અનેક ગણું ફળ છે, તો એ થઈ શકે તો કરીએ। અને તુલસીને પાણી નહીં પીવડાવવાનું, કારણ કે તુલસીજી પણ એકાદશી કરે છે। પછી રાત્રે જાગરણ કરીએ। આખી રાત ન થઈ શકે તો 12 વાગ્યા સુધીનું જાગરણ કરીએ, 12 વાગ્યા સુધી નામ જપ કરીએ કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ જેટલા થાય એટલા કરીએ અને મંત્રનો જપ કરીએ। જે પણ આપણા માટે શક્ય હોય તે આપણે કરીએ અને બીજે દિવસે સવારે બ્રાહ્મણને સીધું અર્પણ કરી અને પછી આપણે દ્વાદશીમાં દિવસે પારણું કરીએ। આવી રીતે આપણે એકાદશી કરીએ તો એ એકાદશી આપણે, અને જો આગળ મેં કહ્યું તેમાં સંતાનની ઈચ્છાવાળા કોઈ એકાદશી કરતા હોય તો તેણે સંકલ્પ સાથે એકાદશી કરવી કે અમે લોકો પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી આ વ્રત કરીએ છીએ। અને જો ખાલી હોશથી આપણે કરતા હોઈએ તો આપણે કહેવાનું વિષ્ણુ પ્રીત્યર્થે, વિષ્ણુ ભગવાનની પ્રીત્યર્થે આપણે આ વ્રત કરીએ છીએ। અને જો પિતૃઓ પાછળ કરતા હોય તો પિતૃ પ્રીત્યર્થે આ વ્રત કરીએ છીએ, એવો સંકલ્પ આપણે કરીએ અને આ વ્રત કરીએ। હવે આ જે ભવિષ્ય પુરાણની અંદર એવી એક કથા છે કે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા દર્શાવતા આ વ્રતની કથા કહી હતી। એ કથામાં એવું છે કે માહિષ્મતી નગરીના એક ઉદાર, દયાળુ, પ્રજાવત્સલ, દરેકની ચિંતા કરવાવાળા, શુભચિંતક એવા રાજા મહિદ્વારપાલ નામના રાજા હતા। એના રાજ્યમાં દરેક પ્રજા ખૂબ સુખી હતી, ખુશ હતી, આનંદમાં હતી, પણ પોતે ઉદાસ હતા। એનું કારણ એ હતું કે એને સંતાન સુખ નહોતું, એટલે એને સતત એમ થતું હતું કે મારું આ સરસ મજાનું રાજ્ય છે, હું જતો રહીશ પછી આ રાજ્યનું સંચાલન કોણ કરશે, આ રાજ્યની શું પરિસ્થિતિ થશે, મારું પિંડદાન કોણ કરશે, આવા વિચારોમાં તે ઉદાસ રહેતો હતો। એક દિવસ તેને પોતાના મંત્રીગણને પોતાના
પોતાના ગુરુને આ વ્યથા જણાવી. ત્યારે ગુરુએ કહ્યું કે રાજન, તમે જંગલમાં વનમાં જાઓ અને ઋષિઓની સેવા કરો. બ્રાહ્મણોની સેવા એ ઉત્તમ ફળ આપનાર છે. ત્યારે એ બધો રાજનો કારભાર મંત્રીગણને સોંપી અને વનમાં આશ્રમમાં ઋષિઓના આશ્રમમાં આવ્યા છે. ઋષિઓની ખૂબ દિલથી સેવા કરી છે, દરેક પ્રકારની સેવા કરી છે. અને એમાં એક ઋષિએ જોયું કે આ આટલી બધી દિલથી સેવા કરે છે પણ પોતે કંઈક ઉદાસ છે. એટલે એક દિવસ એણે પૂછ્યું કે વત્સ, શું પ્રશ્ન છે? તમે કેટલી દિલથી સેવા કરો છો એ હું જોઉં છું, પણ તમે કંઈક ઉદાસ છો, કંઈક તમારી અંદર ઉદાસીનતા છે, શું વાત છે? ત્યારે એણે કહ્યું કે પ્રભુ ગુરુ, મારે સંતાન સુખ નથી, એટલે મને એ વિચાર આવે છે કે હું જઈશ પછી મારા રાજ્યની શું દશા થશે, મને પિંડદાન કોણ કરશે? એટલા માટે હું એ ચિંતામાં છું અને એટલા માટે હું મારો રાજ્ય કારભાર છોડી અને આપની સેવામાં આવ્યો છું કે મને મનને શાંતિ મળે. ત્યારે ઋષિએ કહ્યું કે રાજન, તમે પરદુખ ભંજન રાજા છો, એટલે હું તમને આનો ઉપાય બતાવીશ. પણ એ પહેલાં એને વિચાર આવ્યો કે આવો પરદુખ ભંજન રાજા છે, દયાળુ છે, પ્રજાવત્સલ છે, તો એને આજ શા માટે આ દશા થઈ છે? એટલે એણે પૂર્વજન્મનો એનો પૂર્વજન્મ જોયો ધ્યાનમાં અને એણે કહ્યું કે રાજન, તમે ગયા જન્મમાં બહુ ગરીબ હતા અને બધી રીતે સારા હતા, પણ એક વખત તમે એક પાપ કર્યું છે, એક ભૂલ કરી છે, એનું આ પરિણામ છે કે એકવાર તમે એક તરસી ગાય જ્યારે તળાવમાં પાણી પીવા જઈ રહી હતી ત્યારે તમે એને હાંકી કાઢી અને એ ગાયને તમે પાણી ન પીવા દીધું. એ પાપનું ફળ છે કે તમને આ જન્મમાં સંતાન સુખ નથી પ્રાપ્ત થયું. પરંતુ તમારી જે રીતનો પરદુખ ભંજન છે, જેમ પરોપકારી છો, તમે પ્રજાની ચિંતા કરો છો, એટલે હું તમને આનો ઉપાય બતાવું છું કે હવે આ શ્રાવણ મહિનો હમણાં આવશે, તો શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી, જેને પુત્રદા એકાદશી પણ કહેવાય છે, એક એકાદશીનું વ્રત તમે વિધિ વિધાનપૂર્વક નિયમ પ્રમાણે કરજો. સંકલ્પ સાથે આખો દિવસ તમે ભગવાનનું નામ સ્મરણ કરજો. એટલે જે રીતે ઋષિએ બતાવ્યું તે બધું તેણે કર્યું અને એના ફળ સ્વરૂપે ભગવાન પ્રસન્ન થયા અને એના હાથે જે પાપ થયું હતું એ પાપ નષ્ટ થઈ ગયું અને પછી એ પ્રસન્નચિત્ત સાથે પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને પોતાની પત્નીની સાથે રહ્યો અને 9 મહિના પછી તેને સુંદર મજાનું સરસ મજાનું પુત્રનું અવતરણ થયું. આવી રીતે એને આ એકાદશીના વ્રતના પુણ્ય વ્રત આપે સંતાનની પ્રાપ્તિ થઈ હતી. દર્શકો, પ્રાર્થના સાથે આજની વાત પૂર્ણ કરીશું. વનમાલી ગતિશાંગી શંખી ચક્રી ચનંદકી શ્રીમાન નારાયણ વિષ્ણુ વાસુદેવ અવિરક્ષતુ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.